જય રણછોડ ફરી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના 12મા દિવસમાં. તો 31 ડિસેમ્બર દિવસ છે 12મો અને શરૂ પડી ગયા આપણે તો ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મમ્મીએ આવીને ઉઠાડ્યા તો કે મોડું થઈ ગયું, હજુ ઉઠ્યા નહીં અને ચાલવા નીકળ્યા ત્યારે ખબર પડી આપણે તો જે ટાઈમે નીકળતા એ ટાઈમે જ નીકળે છે ચાલવા. પણ ઉતાવળ કરાવી દીધી સવારે તો, પણ આગળ વધીએ છીએ હવે. હા, ખંભાલિયા રોડ દ્વારકા જવાવાળો સીધો આરસીસી વાળો હાઈવે છે. તો પહોંચીએ આગળ. મજબૂત ખટાડા જઈ રહ્યા છે. આપણી ફેમિલી આગળ જઈ રહી છે, આપણો સંઘ બી આગળ જઈ રહ્યો છે. એ બી એક ફેમિલી જ છે આપણી અને આપણે બી આગળ વધી રહ્યા છીએ. તો બને રહેજો. જય હિન્દ, જય ભારત અને જય દ્વારકાધીશ. બહુ મસ્ત આપણે દેખાઈએ છીએ, બહુ મસ્ત લાઇટ આવે છે. તો એનું એકમાત્ર કારણ 12મા દિવસે આવતું આપણું 4થા નંબરનું ટોલ નાકું આપણે બતાવી દઈએ. અને જય રણછોડ. તો આપણા ફાઇનલી આપણી બોલેરો જતી રહી ભગવાનવાડી અને ભજન મંડળીવાળી લેડી સ્ટાફ. આ રસ્તો કંઈક આવો છે અને ટોલ નાકું આવી ગયા, આપણે બતાવી દઈએ. તો બહુ સારું એવું ટોલ નાકું છે અને હવે આપણે આગળ વધી. તો આ તો આપણો મોર્નિંગનો ટ્રેક બતાવી દઈએ તમને. આગળ બી એવું જ છે. આગળ વધીએ. આપણું ગળું થઈ ગયું છે પેક, પાણી પીએ તો બી આમ કેવડાવે છે. ધીરે ધીરે આગળ વધીએ. બન્યા રહેજો. 31 ડિસેમ્બર છે આજે તો તારીખોનું 9 વર્ષ આવી જશે કાલે. તો આગળ વધીએ આપણે. જય દ્વારકાધીશ. તો સૂર્યદેવ ધીમે ધીમે આપણને દેખાઈ રહ્યા છે. આપણે બતાવી દઈએ તમને. આપણને એકલા નહીં દેખાતા, તમને બી દેખાઈ રહ્યા છે. જો બતાવીએ. તો જોઈ શકો છો તમે. અને હવે આપણું સવારનો ચા નાસ્તો દૂર નથી, રામાપીરના મંદિરે જ હતો. તો એ બી આવી રહ્યું છે, તમને બતાવી દઈએ. સામે મંદિર આવી ગયું છે, ત્યાં પહોંચવાનું છે આપણે. તો પહોંચીએ ત્યાં સુધી. જય રણછોડ, જય બાબારી. સૂર્યદેવ આવી ગયા છે, આપણે બતાવી દઈએ. મજબૂત વ્યૂ તો જોઈ શકો છો તમે. એક નંબર વ્યૂ કહી શકાય આને તો, બહુ જ મસ્ત. તો બોલો સૂર્યદેવાય નમઃ. આરતી પતી ગઈ. એક બાજુ ચા નાસ્તાનું વિતરણ થઈ રહ્યું છે અને એક બાજુ સૂર્યદેવ પ્રગટ થઈ ગયા છે. અને આપણે હાલ છીએ રામશા પીરના મંદિરે. શ્રી રામદેવ પીર, કળિયુગનો પીર, જય રામપીર. બહુ ભવ્ય મંદિર છે અહીંયા. તો બતાવી દઈએ તમને. તો ગણપતિ બાપ્પા, શ્રી ગણેશાય નમઃ. જોઈ શકો છો. શ્રી રામ, લક્ષ્મણ, માં સીતા, શિવ પાર્વતી, આપણા દ્વારકાધીશ કનૈયો, રામદેવ પીર અને નંદી, આપણા નંદી. એમની આગળ શિવલિંગની પૂજા થઈ ગઈ છે બહુ મસ્ત એવી. તો હર હર મહાદેવ અને બાલાજી, જય શ્રી રામ, હનુમાન દાદા. તો દર્શન કરી લીધા. હવે ચા નાસ્તો કરીને આગળ વધીશું. બને રહેજો ત્યાં સુધી. જય બજરંગબલી કે. તો આપણે જોયું આરતી પછી છાંટા પડ્યા છે. શું કહે દાદા, આરતી પછી કેવા છાંટા પડ્યા? મસ્ત છાંટા પડ્યા. અને એવા મંદ છાંટા સાથે ઊભા રહે બીજા રીદરોલથી દ્વારકા પગપાળા સંઘવાળા નહીં. અને એક જ આનંદ, એ જ ઉમંગ સાથે બધા ફરી ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમને બતાવી દઈએ આપણું સંઘ. એ વાત જય રણછોડ. તો જોઈ શકો છો. એ જ ઉમંગ, એ જ લાગણી સાથે ફરીથી ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અડધું સંઘ આગળ, અડધું સંઘ પાછળ, એ જ રીતે બધા ચાલી રહ્યા છે. હજુ તમને સંઘ બતાવી દઈએ આખો આપણે. તો જોઈ શકો છો આપણો સંઘ આવી રહ્યો છે. જય રણછોડ.
તો આપણે બી આગળ વધીએ. જે રણછોડ આરતી પછી જે ભજન ઝીલે છે આ માસી, અને તમે 2 દિવસથી થાળ જુઓ છો એ ગાતા તે આ બંને માસી બહુ મસ્ત ભજન ગાયા હતા. આપણે વિડીયો બી મૂકી હતી. તો બા જય રણછોડ. તો હવે ફરી આગળ સ્ટાર્ટ કરી દઈએ ચાલવાનું. તો બોલો જય રણછોડ. તો બા તો ભજન બી કરે અને ચાલે બી છે. તો બાની તો ભક્તિ મજબૂત છે. તો ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છીએ. વચ્ચે તમે જોઈ શકો છો. તો શું છે, મગફળીનો સમુદ્ર છે. તો મગફળીનું આખું મને લાગે છે અહીંયા જ વેચાણ થશે એવું લાગે છે. પણ આ શું છે એ તમે કોમેન્ટમાં લખજો. આને શું કહેવાય આપણને જ્યાં જો આઈડિયા નથી એટલે તમે કોમેન્ટમાં લખજો. તો આગળ વધીએ આપણે. જોઈ લો એકવાર. તો ઘણા ટ્રેક્ટર બી આવેલા છે અહીંયા, રોકાયા છે ટ્રેક્ટર. બતાવી દઈએ. જો કોથળા છે મગફળીના, તમે જોઈ શકો છો. તો આગળ વધીએ. કોથળા બી જુઓ તમે, અમારી જોડે જ છો એટલે તમને બધું જોવા મળશે. તો જોતા જોતા આગળ વધી રહ્યા છીએ આપણે. ને ઓહો, દૂર દૂર સુધી લાઈન જ થઈ છે, જોઈ શકો છો. હા, એક ટ્રેક્ટર તો ખાલી કરી નીકળી ગયો. જો બીજા બધા લાઈનમાં ઊભા છે. તો ખેડૂત મિત્રો જણાવી દેજો એકવાર આ બધું શું હતું. તો બધાના બી આઈડિયા આવી જાય, આપણને બી આઈડિયા આવી જાય. જોઈ શકો છો દૂર દૂર સુધી લાઈનો જ છે. જો દૂર દૂર સુધી લાઈન જ દેખાશે આપણને. આગળ બી લાઈન છે અને આગળ આપણો સંઘ જઈ રહ્યો છે. આપણે સંઘને બતાવી દઈએ, હાઇલાઇટ કરી દઈએ. આગળ તો વિડીયોમાં બતાવ્યું પણ એવું ને એવું બીજું આખું ખેતર જ આનાથી બનેલું છે. જો તો આમ જોતા જોતા આગળ વધીએ. જે રણછોડ તો પાય તો તરસી થઈ ગઈ છે, પાણી પીવે છે. અને આપણા ચરાડુ ગ્રુપ જુઓ. જે રણછોડ તો ચરાડુથી બધા ચાલી રહ્યા છે. આગળ બી સંઘ ચાલી રહ્યો છે. તો પાયલ જોડે જઈએ, આજની હાલત પૂછીએ આપણે પાયલના. પાયલ ક્યાં સીન? જય હિન્દ. જોશ હે? જોશ હે? તો પાયલ કેવું છે આજે? સારું છે ને? હા, પાયલે તો મોજા ઉપર બી પટ્ટી લગાવી દીધી છે. તો પાણી છે? પાણી છે તો આપણે પાણી પીને આગળ વધીએ. બાકી પાયલનું મોઢું તમે જોવો છો, રોનક ધીરે ધીરે જાય છે, સ્માઇલ બી ધીરે ધીરે જાય છે. તો પટ્ટી લગાવી હોય તો પાયલને આપી દઈએ. બાકી આગળ વધીએ. જય રણછોડ. અને આપણું સંઘ આવી રહ્યું છે. તો ધૂન બોલાવતા બોલાવતા આગળ વધી રહ્યા છે સાગરભાઈ, દેવેન્દ્રભાઈ, અને આગળ બી આપણું સંઘ આવી રહ્યું છે. તો મસ્તી કરતા કરતા જ આગળ જવાનું એવું દાદાનો નિયમ છે. અને રાત્રે ભજન બી મજબૂત કરવાના. તો જોયું તમે, મસ્તી કરતા કરતા આગળ વધી રહ્યા છે. તો એવું બાકાચીકી કરતા કરતા આગળ વધી રહ્યા છે. તો આપણે બી વધીએ. બમરોલી ગ્રુપ અને મોઈનવાડા દાદી બી આવી ગયા. દી શીખી છે, બોલતા જાઓ અને ચાલતા જાઓ બસ. તો બપોરના વિસામાં જ્યાં હતા બપોરા ત્યાં આવી ગયા આપણે જય દ્વારકાધીશ યાત્રિક વિસામાં. એમાં સેવક કાર્યકર છે રામદેવભાઈ આહિર, વડોદરા ગામ છે.
તો દ્વારકાધીશનું મંદિર છે અંદર, તો જઈશું આપણે અંદર. દેવભૂમિમાં ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે. માહોલ કંઈ જામતો નહીં યાર. અરે માહોલ તો જામશે 4 વાગે જામશે 4 વાગે. કેમ? જ્યારે આપણો વિડીયો આવશે ને ત્યારે વિક્સ ચાલે છે મોઢામાં. કયા નંબરની વિક્સ છે આપણને આઈડિયા નહીં, પણ આપણું ઘરું થોડું વ્યવસ્થિત થઈ ગયું બોલ્યા જેવું. બાકી પાણી પીએ તો બી દુખાય છે ગળામાં. પણ પાછળ જો મારા માસી ચાલતા આવતા હોય તો માસીને જોઈને એક જ વસ્તુ યાદ આવે કે ભાઈ જનકબાને માઇક આપો, જનકબાને માઇક આપો. માસીના હાથમાં માઇક આવો એટલે માસીને મોઢેથી ભજન ચાલુ થઈ જાય. આજ રે આજ મારા કનૈયાને હેમના તોરણ બાંધું રે, આજ મારા કનૈયાને હેમના તોરણ બાંધું રે. અને દ્વારકા સુધી હેમના તોરણ બાંધતા બાંધતા દ્વારકા પહોંચી જશે માસી, અને તમને બી પહોંચાડશે. તો માસી માટે જય રણછોડ બધા કોમેન્ટ કરી દેજો. જય રણછોડ જોરથી બોલો, આવાજ આવે. 12મો દારો જ હવે પતવા જ આવ્યો સંગ આપણે. તો ભાઈ બોલો જોરથી જય રણછોડ. ના કેમની છે હાલત? જય દ્વારકાધીશ. બધું રેડી ને? તબિયત પાણી હા મંદ મંદ છાંટા પડી રહ્યા છે. તો દોડેથી છાંટા પડે છે તમે. હા આપણો સાંજનો સમય નથી, આ ધોળો દિવસ જ છે, 3 વાગ્યાનો સમય. અને આવા 3 વાગે આપણે છાંટા બી પડી રહેશે મંદ મંદ. તો છાંટામાં બી આગળ વધીશું. દ્વારકા જવું એટલે જવું, ચાલતા જવું એટલે જવું. અને દ્વારકાધીશનો હાથ હોય તો શું કરવા ગભરાવાનું? નહીં પડે વરસાદ, પહોંચીશું આગળ. તો બોલો જય રણછોડ. અને તમને પવન ચક્કી બી બતાવી દઈજો. ધ્યાન રાહ જુઓ, તરત ને તરત ના હોય. કેટલી બધી પવન ચક્કી છે ને. તો વળી આગળ તો અને જુઓ આમને તો તમે ઓળખતા જ હશો, આમને બી બધાને ઓળખવા જ છો ટૂંકમાં તમે. હવે ચાની મહેફિલ જામી છે અને સુજાથી આપણે આવા જો. હા પણ બાધાનું હોય ને કેવડાવો, પણ તોય અડી ખમીરે ચાલતા આવે છે. તો એ જય રણછોડ, જય દ્વારકાધીશ. તો પાયલ જોડે પહોંચીએ છીએ. પાયલ વિક્સ ઉપર વિક્સ ઘડી ત્યારે અવાજ ખુલ્યો આપણો, અને મંદ મંદ છાંટા પડી રહ્યા છે. એના વિશે શું કહેવું છે? હા શું લાગે છે? વરસાદ પડશે? નહીં પડે તો જઈશું આગળ. એ જ કરી હૈયું કે દ્વારકા જવું. તો ચલો નીકળીએ તો હવે આગળ. જય દ્વારકાધીશ. મામા આવી ગયા. મામા જય રણછોડ. તો મામા બી ઉપડ્યા. મામા તો ઊભા જ નહીં રહેતા, પણ વન વે જશે. તો પાયલ આ કેમ ઉપર પકડી છે? અરે પવન તો જો મારા ભાઈ. તો પવન છે, પવનની સાથે વરસાદ બી છે. તો મારા જેવા લોકોને તો ખાસ ધ્યાન રાખવું પડે, નકર ઉડી જઈએ. પણ વરસાદની સાથે જો તમને પવન બતાવીએ છીએ, આવો પવન છે. અને એ જ કરી હયું કે દ્વારકે જવું એટલે જવું. તો જઈ રહ્યા છીએ. તો બોલો જય રણછોડ. જય રણછોડ. તો તળાવમાં છાંટા પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ના અમે બી ચાલી રહ્યા છીએ. તો છાંટા તો એ બી પડી રહ્યા છે. આપણે ફોન સાચવીને યુઝ કરીશું અને પહોંચીશું. તો પવન બી મજબૂત છે, જોઈ શકો છો.
તો કષ્ટી લેતા લેતા દ્વારકા જઈ રહ્યા છીએ. કોની માટે? તમારી માટે. નિસ્વાર્થ ભાવે. તો પછી આગળ મળીશું, આગળ જ જય રણછોડ. જય રણછોડ. તો બહાર તો ચાલતા ચાલતા પહોંચી ગઈ બા જોડે. શું કે બા આવી જાઓ આપણી વિડીયોમાં. તો પાયલ તમે કોને ઓવરટેક મારીને આગળ વધ્યા એ તો જુઓ. હા ચાલતા જ બોલતા જાઓ ને, જય બોલતા જાઓ ને ચાલતા જાઓ. તો બાના માથે એક જ પેટર્ન સવાર, બોલતા જાઓ અને ચાલતા જાઓ ને આગળ વધતા જાઓ. દ્વારકાધીશ કી જય. હા આપણું ઘરું ખરાબ થઈ ગયું તો શું કરાય? ઘરું ખરાબ થઈ ગયું બોલી બોલી. તો બા તો સુરીલા દાદી છે આપણા. તો શું કરું હું, શું કરું તો ઘરું સારું થઈ જાય? હા હા ઓકે. તો બાએ ઘણી બધી ગરમ પાણીના કોગળા, તુલસીના પાંદડા, એનો રસ એના મોઢામાં રાખવાના, પછી બામ લગાવવાનો, બહુ બધી એડવાઇસ આપી છે અને બા આગળ વધી રહ્યા છે. તો આપણે પછી બાની સાથે સાથે દ્વારકા જય રણછોડ. બાને જુઓ કેવું બેલેન્સ છે ને એમનું. થેલો કેવો માસે, આ થેલો પડશે નહીં પાલ દ્વારકા પહોંચીને તો વધી. તો આવું બેલેન્સ આપણે ક્યારે બનાવી શકીશું? ના બને ના બને ના બને. અમારું બેલેન્સ તો દ્વારકા પહોંચીશું ને પછી જ બનશે. પાયલના વાર જો હવામાં કેવા ઉડી રહ્યા છે એટલે તમને અંદાજો આવી જશે. જે કે વિડીયોના અંદર જ પાયલ એટલો પવનનો અવાજ આવતો હશે ને કે આપણો અવાજ દબાઈ જતો હશે. પણ છતાં આપણે ટ્રાય કરીએ છીએ જોર જોરથી બોલવાનું. ભલે વીક્સ ખાવી પડે તો ખાવી પડે, 10ની 20 કહીશું પણ તમને અવાજ પહોંચાડીશું. આજુબાજુ વ્યૂ કેવો છે પાયલ? શું શું છે વ્યૂમાં? અરે પવન ચક્કી પવન ચક્કી પવન ચક્કી પવન ચક્કી. તો જ્યાં જુઓ ત્યાં પવન ચક્કી દેખાઈ રહી છે. તો તમારે જોઈ છે પવન ચક્કી? એમને અરે એમને કંઈ કીધું તમારે જોઈ છે પવન ચક્કી? બોલો જ ખરા. હા કીધું લે એમને. તો બતાવી દઈએ તમને. ચલો પવન ચક્કી. તો આ છે પવન ચક્કી. પવન ચક્કી ના કહેવાય, આ તો પવન ચક્કીની લાઈન જ છે આખી. જો પવન ચક્કીઓ કહેવાય. પવન ચક્કીઓ પવન ચક્કી જે વેગે ફરી રહી છે એનાથી તમને અંદાજ આવી જશે કે પવન કેવું છે. આપણો સન જઈ રહ્યો આગળ. બહુ મસ્ત વ્યૂ છે. આમેથી પ્રકાશ આવતો ને ભાઈ આપણે બ્રાઇટ દેખાઈએ. આપણે વિડીયો ત્યારે જ ઉતારવાનો જ્યારે આમેથી પ્રકાશ આવતો હોય. બરાબર? તો ચાલો લાઈક કરજે આપણને. બાકી આપણી વિડીયો વ્યૂ આમ સ્કીપ કરીને જવા દેજે. તો વધી આગળ. તમે મોજમાં છો, અમે પણ અત્યારે મોજમાં જ છીએ. સમજી લેવાનું એવું. બરાબર ને? તો વધી આગળ. જય રણછોડ. જોરથી બોલો બાલબા. જય રણછોડ. હા જય રણછોડ. તો દ્વારકાધીશ ફાર્મની મુલાકાત લઈને આગળ વધી રહ્યા છીએ. પવનની લહેરોની ચીરતા થાક બી લાગી રહ્યો છે. શું કે પવન તમારું અંતર કાપે છે? પવન પાછા પાડે. જનકબાને માઈક આપો. ભાઈ જનકબાને માઈક આપો. તો માસીનું ગમે તેવો પવન હોય તો માસીની સ્પીડ ના કાપી શકે. શું કેવું માસી? તો પછી માસીની સ્પીડ તો ના કાપી શકે ભાઈ, ગમે તેવો પવન હોય. અને આગળ વધી રહ્યા છીએ આપણે. તો જઈએ આગળ. આગળ ધજા જઈ રહી છે અને ઓહો આમને જોઈને તો આપણને પેલું ગીત યાદ આવ્યું, ગાયોના કુવાડ સંગીતારે પડવું. અને એ બોટલવાળા માસી આવી ગયા છે. જો આ બોટલ તો પડશે જ નહીં એટલું એમનું બેલેન્સ છે મજબૂત. તો કે પાયલ ફરીથી આવી ગઈ આપણા જોડે. અને વાતાવરણ ધ્યાનમાં લઈને તો પાયલ તો બહુ મોજમાં છે. જેવા છે સેલમોન ભાઈ બની ગઈ. જેવા હરકાતી વાળ થોડાવે છે એના. પાયલ આપણું નામ મહિપાલ. નાગપાલ. તો નાગપાલ જો આપણી વિડીયો જોઈ રહ્યા હોય તો જોઈ લેજો. તમારું નામ યાદ કર્યું હતું માસી. નાગપાલ. તો આપણે આગળ વધીએ. બોલો જય રણછોડ. બહુ મસ્ત વ્યૂ છે. કે ભાઈ વ્યૂ કેવો છે? એક નંબર.
જય રણછોડ. બતાવી દઈએ તમને ગજની ગતિ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે પવન કેટલો હશે. પવનની સાથે વરસાદ અને મસ્ત નજીકથી તમને પવન ચક્કી બતાવીએ ઝૂમ કરી. પવન ચક્કીની ગતિ પરથી બી આઈડિયા આવી જશે કે પવન કેટલો તેજ છે. તો આગળ વધીએ. જય દ્વારકાધીશ. તો તારીખોનું કેલેન્ડર, તારીખોનું વરસ કાલે બદલાઈ જશે, જેની અંતિમ ક્ષણો, અંતિમ ઘડીઓ બાકી છે. અને એવી અંતિમ ઘડીઓમાં અમે ક્યાં ચાલી રહ્યા છીએ? તો દેવભૂમિ દ્વારકામાં. જોઈ શકો છો દૂર દૂર સુધી પવનચક્કી, આપણો દ્વારકાનો રોડ અને આજુબાજુમાં મસ્ત રૂડા ખેતર અને વાદળો તો જુઓ કેવા. તો અલગ જ અનુભવ છે. અને બસ આપણે એક જ કામ ચાલુ. હજુ 5 કિલોમીટર બાકી છે. આજનું નાઇટનું રોકાણ એટલે કે રાતના વિસામાની વાત કરીએ તો રામરોટી ખાતે છે આપણો રાતનો વિસામો. તો પહોંચીશું ત્યાં, જમીશું અને રસ્તા મોઢે દ્વારકા પહોંચીશું. તમને બી પહોંચાડીશું. તો બને રહો. જય રણછોડ, જય દ્વારકાધીશ. ભાઈ છુમ્મો છુમ્મો કરીને ગાડીઓ જાય છે આજુબાજુની. છુમ્મો છુમ્મો કરીને ગાડી જાય છે નહીં ભાઈ? અને આપણા પગમાં ચુમ્મો ચુમ્મો થાય છે. જબુક જબુક. તો પવનચક્કી બહાર જુઓ, બહુ મસ્ત પવનચક્કીનો વ્યૂ છે. તો પહોંચીએ બહાર, આગળ પહોંચીએ. જય દ્વારકાધીશ. તો દાદા ગલ્લે બધા પૂડું ખાવા બેઠા હતા. તો આ જગ્યા યાદ આવશે હે ને કઈ પૂડો ખાધે તો. દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એને મને માયા લગાડી રે. વાહ વાહ વાહ. તો આપણે બી વધીએ હવે આગળ. વ્યૂ કેવું મજબૂત નહીં? તો મજબૂત વ્યૂ બતાવીએ છીએ તમને. મજબૂત વ્યૂ નહીં, કમર ફાટી ગઈ છે. આના પડ્યા સીધા, કરોડરજ્જુ સીધી કરી દીધી. દ્વારકા આવવું હોય ને ભાઈ તો આવી રીતે રોડ ઉપર થોડી વાર આરામ કરવો પડે, ને કે કમર તૂટી જાય. હા હા, આ બધું જોવા માટે પણ નીચે ઊંઘવું પડે. હા અંધારું પડી ગયું છે. पर राम रोटी कहाँ है? રામ રોટી જી તો હવે આવે. આજે તો આ લોકોએ અમારી ચટણી કરી દીધી હે. चटनी पतिजी पप्पा ટેન્શન જતા રહ્યા. ટેન્શન જતા રહ્યા. તો કેટલા વાગ્યા? ભાઈ 6:45 થઈ ગયા ભાઈ. અને ચાલી રહ્યા છે રસ્તા ઉપર. જુઓ હમણાં તો તમે જોયું તો તડકો આ અંધારું થવા આવ્યું અને સંગી ચાલે છે, અમે બી ચાલીએ છીએ. પણ આવી રહ્યું ડીચન તો ગયા આપણે. કમર તો જુદી થઈ ગઈ. અને પેલા મુકેશભાઈ શું કે ખબર? મેં કીધું ને કે આપણે ટ્રેક્ટર જવાનું, આપણે બૂટમાં છે ને, બૂટમાં જે આવે ને ઉપરનું લેયર, એને શું કહેવાય પેલું પટ્ટી, ટૂંકમાં એનું તળિયું જતું રહ્યું. તો આપણે બીજું તળિયું નંખાઈને જ આવ્યા હતા સોજાથી. તે મુકેશભાઈ કીધું. તો મુકેશભાઈ કે મહિપાલને છે તળિયા નંખાવાની જરૂર છે, એને તો ચો વજન છે તળિયા ઘસાય. અને ખરેખર વાત સાચી. અત્યારે તો વજન એમાંથી બી ઉતરી ગયું. તો ફાઇનલી પહોંચી ગયા ભાઈ આપણે રામ રોટી. ઓ માય ગોડ, શ્રી રામ રોટી આશ્રમ.
આવી ગયા ભાઈ. આજે તો થોડી ખુશી મળી. થોડી ખુશી મળી. અને રામરૂટીમાં જયભાઈ કે જઈ રહ્યા છે અંદર. જો જયભાઈ હાથ લાંબો કરજો. જય શ્રી કૃષ્ણ. તો આપણું ટ્રેક્ટર જઈ રહ્યું છે અને રામરૂટી બતાવી દઈએ તમને. અચ્છા રામરૂટી અંદર જઈએ તો શ્રી રામરૂટી આશ્રમ. प्रभु जय सदगुरु स्वामी पुरुषोत्तम प्रभटनी जय दर्शन करते प्रभु जय दर्शन करते पार करम की छोटी पार करम की छोटी कुटुंब सहित करते प्रभु जय सदगुरु स्वामी कायवसर करुणा निधि करुणा दौती नमन करे सिद्धि प्रभु जय सदगुरु स्वामी जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु भगवत बहु नामी प्रभु जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी. सदा उद्यारविने भवामि सरितां नमः मंगलं भगवान् विष्णु मंगलं गरुध्वज मंगलं पुंडरीकाक्षो मंगलाय तनोय सर्वमंगलं मंगले शिवे सर्वदसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. आत्मविवन्दनं चक्षुविवन्दनं ओम उदानाय स्वा ओम व्यानाय स्वा. एक चमची पाणी मुक्यावर लावलंय. मद्यपान्यम समर्पयामी. फरी मारो. ओम प्राणाय स्वा ओम अपानाय. हमने संकल्प करो. हमारा संकल्प पूरा कर दीजिए. बोलो धार बोलो वेला वेलायावो मारा वालमार वेला वेलायावो मारा वालमार वेला वेलायावो मारा वालमार वेला वेलायावो मारा वालमार तुझे तुलसी तेरो छोड़ दो वेला वेलायावो मारा वालमार वेला वेलायावो मारा वालमार वेला वेलायावो मारा वालमार हर हर महादेव वेला